રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન ભાજપના પૂર્વ કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। સર્કિટ હાઉસમાં વહીવટ બંધ કરોના નારા સાથે વિરોધ। કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગંગાજળ છાંટી નોંધાવ્યો વિરોધ પ્રદર્શન। પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી। ખાસ કરીને આજરોજ સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવાનું કામ કર્યું। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક છેલ્લા 2 દિવસથી મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું કે જે રીતના જનતાના કે લોકોના તોડ કે ગેરવહીવટનું કામ સર્કિટ હાઉસમાં થતું હોય, એટલે સર્કિટ હાઉસને અમે શુદ્ધ કર્યું છે ગંગાજળ છાંટીને। ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સર્કિટ હાઉસને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવવાનું બંધ કરે। કલેક્ટરશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે સર્કિટ હાઉસની એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે, સર્કિટ હાઉસના મેનેજરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જાહેર જનતાને પણ કહેવા માગીએ કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ સભ્ય કે કોઈ ઉચ્ચ હોદ્દેદાર જો તમારી પાસેથી ખોટી પૈસાની માગણી કરતો હોય તો શહેર કોંગ્રેસ કાર્યાલયનો તમે સંપર્ક કરો, તમને ન્યાય અપાવવાનો પ્રયત્ન શહેર કોંગ્રેસ કરશે। અને જે કોન્ફરન્સ રૂમ જે પૂર્વ કોર્પોરેટર પોતાના અધિકારીથી પોતાના માલિકીનું સર્કિટ હાઉસ હોય એ રીતના કોન્ફરન્સ રૂમ પાછા સર્કિટ હાઉસના પદાધિકારીઓએ ખોલી દેશે। એટલે નવાઈની વાત તો એ છે કે સર્કિટ હાઉસના એજન્સી સર્કિટ હાઉસના મેનેજર એવા ભારતીય જનતા પાર્ટીના ગુલામ થઈ ગયા છે કે એને કોન્ફરન્સ રૂમ ખોલી દેવામાં આવે। કોઈ ધારાસભ્યનું દબાણ હતું એ પણ અમે જાણવા માગીએ છીએ કે કયા હોદ્દાના રૂએ તમે કોન્ફરન્સ રૂમ ખોલી દીધો અને કોન્ફરન્સ રૂમ ખોલી દીધો તો એની તમે એન્ટ્રી કરી છે કે નથી કરી, એની પાસેથી ભાડું વસૂલ્યું કે નથી વસૂલ્યું, આ તમામ વિગતો બહાર આવી જોઈએ। અને ખાસ કરીને સર્કિટ હાઉસમાં સીસીટીવી નથી તો સર્કિટ હાઉસમાં સીસીટીવી પણ હોવા જોઈએ। સર્કિટ હાઉસનું જે મેનેજરનું જે કેલેન્ડર રહ્યું કે જે એન્ટ્રી પાડે છે એ એન્ટ્રી પણ તપાસવામાં આવે। આવનારા દિવસોમાં જનતા સમક્ષ સર્કિટ હાઉસના મેનેજરમાં જો સદબુદ્ધિ હોય કે રાજકોટ કલેક્ટર પણ પ્રેશર કરીને જનતા સમક્ષ સર્કિટ હાઉસમાં કોણ આવ્યું કોણ નહીં એની વિગતો પણ જાહેર કરવામાં આવે। જે રીતના તમે પોલીસનો ઉપયોગ કરીને હોટલનું ધ્યાન રાખો છો તો સર્કિટ હાઉસનું ધ્યાન કેમ નથી રાખતા ભાઈ? સર્કિટ હાઉસના ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવવાનું છે તમારે। એટલે આ તમામ મુદ્દાનો લઈને આજ સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું શહેર કોંગ્રેસ દ્વારા।